હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે હું મારા જ સ્ટાઇલ કોર્ન કેપ્સિકમનું શાક બનાવવાની છું. હંમેશા જ્યારે પણ આપણે લગ્ન પ્રસંગમાં જતા હોય ને ત્યારે મકાઈ કેપ્સિકમનું શાક તો હોય ને હોય જ, અને એટલું સરસ હોય ને એમ ગ્રેવીવાળું હોય અને એકદમ સરસ પંજાબી સ્ટાઇલનો હોય છતાં પણ ગ્રેવીવાળું અને બહુ જ સરસ શાક હોય છે. તો આજે આપણે એવું જ ગુજરાતી સ્ટાઇલ કોર્ન કેપ્સિકમનું શાક બનાવવાની શરૂઆત કરી દઈએ. ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને એક જ ગ્રેવી એવી મસ્ત બનાવવાની છે ને કે એ ગ્રેવીના કારણે જ એ એક જ ગ્રેવીમાં બધું આવી જાય છે. કંઈ લાંબી ઝંઝટ નથી કરવાની અને ફટાફટ તૈયાર થઈ જાય છે. તો હવે આપણે શરૂઆત કરી દઈએ. મારા જ સ્ટાઇલ કેપ્સિકમ અને મકાઈનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈશું. આ પેસ્ટના કારણે જેનો સ્વાદ બહુ જ સરસ આવે છે. સૌથી પહેલાં આપણે બે મોટી ચમચી શિંગદાણા લઈશું અને એની સાથે 2 ટેબલ સ્પૂન તલ લઈશું. તલ અને શિંગદાણા બંનેને સૌથી પહેલાં આપણે ક્રશ કરી લેવાના છે અને ક્રશ કરી અને એનો પાવડર તૈયાર કરી લઈશું. તલ અને શિંગદાણા ક્રશ થઈ ગયા છે. હવે એની અંદર બાકીનો મસાલો ઉમેરી લઈશું, જેમાં આપણે 3 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી લઈશું. બધો જ મસાલો આપણે આની અંદર ઉમેરી રહ્યા છીએ અને આ એક એવી ગ્રેવી તૈયાર થશે ને કે આમાંથી તમે બીજા ઘણા પણ શાક બનાવી શકશો. 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી લઈશું, હાફ ટીસ્પૂન હળદર ઉમેરી લઈશું, 2 ટીસ્પૂન કિચન કિંગ મસાલો ઉમેરીશું, 5 ચમચી જીરું ઉમેરી લઈશું અને 2 ટીસ્પૂન કસૂરી મેથી ઉમેરી લઈશું. ફરીથી આ મિશ્રણને આપણે ક્રશ કરી લઈશું. મસાલા સરસ ક્રશ થઈ ગયા છે. હવે એની અંદર આપણે ટમેટા ઉમેરી લઈશું. અત્યારે મેં 2 નંગ મોટા ટમેટા લીધા છે, એટલે કે 250 ગ્રામ જેટલા ટમેટા લીધેલા છે અને એને આપણે ક્રશ કરી લઈશું. થોડું પાણી પણ સાથે ઉમેરી લઈશું, કારણ કે મસાલાનું પ્રમાણ વધારે છે એટલે થોડું પાણી આપણે ઉમેરી લઈશું. હવે આ મિશ્રણને આપણે ક્રશ કરી લઈશું. જો ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને એનો કલર પણ તમે જોઈ શકો છો અને એકદમ થીક એવી ગ્રેવી તૈયાર થઈ છે અને અત્યારે એનો જે કલર આવે છે એકદમ પંજાબી સ્ટાઇલ એનો કલર પણ આવી ગયો છે. તો ગ્રેવી તૈયાર છે. હવે આપણે શાક વઘારવાની શરૂઆત કરીએ અને એકદમ સરસ સ્મૂધ પેસ્ટ મેં તૈયાર કરી લીધી છે. સૌથી પહેલા તેલ લઈશું. 2 ટેબલ સ્પૂન તેલ લેવાનું છે. જીરુંનો વઘાર કરીશું. જીરું ખીલે એટલે કેપ્સિકમ ઉમેરી લઈશું. એની સાથે મકાઈના દાણા ઉમેરી લઈશું. અત્યારે આ જે મકાઈ છે મેં બાફેલી નથી લીધી, કાચી જ મકાઈ લીધેલી છે અને આ શાકમાં કાચી મકાઈ જ અત્યારે ઉમેરવાની છે, કારણ કે જ્યારે શાક ચડશે ને એની સાથે સાથે મકાઈ પણ સરસ રીતે ચડી જાય છે, એટલે એને અલગથી બાફવાની જરાય જરૂર નથી. સ્વાદ પ્રમાણે મીઠું, એટલે કે અત્યારે 1 ટીસ્પૂન આપણે મીઠું ઉમેરી લઈશું. જો મકાઈ અત્યારથી ચડવા લાગી છે. હવે એની અંદર આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી એ ઉમેરી દઈશું. પંજાબી ગ્રેવી બનાવી હોય ને એટલો સરસ કલર આવી ગયો છે અને આ શાકનો સ્વાદ એટલો સરસ આવશે ને કે તમે ઘણી વખત આપણે જતા હોઈએ છીએ લગ્નના જમણવારમાં જે શાક પીરસાતું હોય છે ને કેપ્સિકમ અને મકાઈનું, એ આ રીતે જ બને છે અને એની જ રેસીપી હું અત્યારે તમારી સાથે શેર કરી રહી છું. થોડું પાણી ઉમેરી દઈશું.
સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અત્યારે જ સુગંધ એટલી સરસ આવી રહી છે ને. આ શાક તમે બપોરે જમવામાં પણ લઈ શકો છો, સાંજના જમવામાં પણ લઈ શકો છો, ભાખરી સાથે, પરાઠા સાથે, બધા સાથે બહુ જ સરસ લાગે છે. હવે આ શાકને આપણે ઢાંકીને લગભગ 3 થી 4 મિનિટ સુધી થવા દઈશું, જેથી કરીને ટમેટાની કચાશ પણ દૂર થઈ જાય અને કોર્ન અને કેપ્સિકમ છે એ પણ સરસ રીતે ચડી જાય. ચેક કરી લઈએ. જો શાક સરસ તૈયાર થઈ ગયું છે. ટમેટા પણ એકદમ સરસ ચડી ગયા છે અને સુગંધ તો બહુ સરસ આવી રહી છે. મકાઈ પણ ચડી ગઈ છે, કેપ્સિકમ પણ ચડી ગયા છે અને શાક એકદમ લસલસતું તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર આપણે લગભગ 5 કપ દહીં ઉમેરી લઈશું. મોડું દહીં ઉમેરવાનું છે અને એની સાથે 2 ટેબલસ્પૂન મલાઈ ઉમેરી લઈશું, જેના કારણે એનો સ્વાદ વધારે સરસ આવશે. 2 ટેબલસ્પૂન મલાઈ ઉમેરી લઈશું. 5 ચમચી ખાંડ ઉમેરીશું. એકદમ સરસ દેખાઈ રહ્યું છે ને. બાળકોને તો મજા પડી જવાની છે અને અત્યારે તો મકાઈની સિઝન છે ને, એટલે આપણે હંમેશા એવું થાય કે મકાઈમાંથી કંઈક બનાવીએ, મકાઈમાંથી કંઈક નવી વાનગી બનાવીએ. તો તમે આ શાક બનાવશો તો બધાને બહુ જ પસંદ આવી જવાનું છે. હવે આની અંદર આપણે તલ અને શિંગદાણાનો ભૂક્કો સાથે જ ઉમેરી લીધો છે, એટલે કે જ્યારે ગ્રેવી તૈયાર કરી હતી એની સાથે જ આપણે એની અંદર એડ કરી દીધો છે. તો જ્યારે તમે શાક વઘારો ને, એટલે કે એ જ્યારે પેસ્ટ વઘારો ને, ત્યારે એને છે ને સતત હલાવતા રહેવાનું છે ને, અથવા તો એકદમ સ્લો ફ્લેમ પર એને મૂકી દેવાનું છે. નહીં તો શું થશે કે તલ અને શિંગદાણાના કારણે એ જે મિશ્રણ છે એ નીચે ચોંટવા લાગશે અને એના કારણે તમારા શાકનો સ્વાદ બગડી જશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો સરસ કલર આવી ગયો છે, સુગંધ પણ બહુ સરસ આવી ગઈ છે અને હવે એની અંદર આપણે થોડા પ્રમાણમાં કોથમીર ઉમેરી લઈશું, એટલે આપણું શાક તૈયાર થઈ ગયું. બસ શાક તૈયાર થઈ ગયું છે અને આપણે આ શાકને ફટાફટ સર્વ કરી લઈએ. તમે ઈચ્છો તો ભાખરી, પરાઠા, થેપલા સાથે તો નહીં સરસ લાગે, પણ નાન કુલચા સાથે પણ બહુ જ સરસ લાગે છે. તો શાક તૈયાર છે, આપણે એને સર્વ કરી લઈએ. મકાઈ કેપ્સિકમનું શાક તૈયાર છે, આપણે એને સર્વ કરી લઈએ. મસ્ત ગરમા ગરમ શાક તૈયાર થઈ ગયું છે. એટલું સરસ દેખાઈ રહ્યું છે અને અત્યારે જ એનો સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવી રહ્યા છે. ચોમાસાની સિઝનમાં શાક શું બનાવવું એ કંટાળો આવતો હોય છે અને એમાંય ખાસ કરીને જો ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય ને, તો એમ જ થાય કે હવે કઈ વાનગી બનાવીશું. તો આ શાક બહુ જ સરસ લાગે છે અને એકદમ ટેસ્ટી બને છે. એકદમ ઇઝી મેં તમને ગ્રેવી પણ બતાવી દીધી છે, એટલે આ ગ્રેવીથી તમારું આ શાક છે એકદમ ઝડપથી તૈયાર થઈ જશે. તો તૈયાર છે મકાઈ અને કેપ્સિકમનું શાક, જે મારા જ સ્ટાઇલ છે. એટલે કે તમે જ્યારે પણ કોઈ જમણવારમાં જતા હો ને, ત્યારે આ જે શાક છે એ અચૂકથી તમને ખાવા મળશે. કોથમીરથી ગાર્નિશ કરી લઈશું અને સાથે સાથે થોડા મકાઈના દાણા પણ આપણે ઉપર ફેલાવી દેવાના છે. એટલું સરસ દેખાઈ રહ્યું છે ને આ શાક કે જોતા જ મોઢામાં પાણી આવી જાય છે. બસ આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી બાય બાય.